નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વિંગ સેન્ટરમાં સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો, જે આપણે મોટા બહેનો માટે ધોતીનું કટિંગ તમને શીખવાડીશ. તો તમે ઘણા ભાઈઓ બહેનોની ઘણા ટાઈમથી રિક્વેસ્ટ આવતી કે મેડમ ફૂલ આપણે ચપટીવાળી ધોતી સલવારનું કટિંગ બતાવો. તો આજે તેવો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો. તો આ રીતે મેં 3 મીટર કાપડ લીધું, બરાબર. તમે 2.5 મીટરમાં પણ કરી શકો ને 2 મીટરમાં પણ કરી શકો ને 3 મીટરમાં પણ કરી શકો. હવે આપણે કાપડનું તમને કેવી રીતના ફોલ્ડ કરવું તે પણ બતાવું ને તમારે પહેલા આપણે લંબાઈ ને પહોળાઈ જોઈ લઈએ કમરની. તો 38 ઇંચની મારે લંબાઈ રાખવાની છે ને કમર આપણી 32 ઇંચ છે, બરાબર. આ રીતે આપણે બે માપ જોઈએ આમાં ધોતીની કટિંગ કરવા માટે. તમારે જે લંબાઈ ને પહોળાઈ હોય તે. હવે આ કાપડને એક વખત આપણે ગડીમાં ફોલ્ડ કરેલું છે, તમે જોઈ શકો છો, 2 પાર્ટ છે. હવે એને ફોલ્ડ કરવું કેવી રીતના એ ખાસ ધ્યાન દેવાનું છે, કેમ કે આપણે ધોતી સલવારમાં આપણે જે ક્રોસ હોય આપણે ત્રિકોણમાં એવી રીતના કટિંગ કરવાનું હોય છે. તો હું બતાવું તે રીતે તમારે કાપડને ફોલ્ડ કરવાનું છે. આ એક વખત ફોલ્ડ કરેલું છે કાપડને, એને આ રીતે ક્રોસમાં તમારે કરવાનું છે, બરોબર. આ રીતે ત્રિકોણમાં એ રીતે તમારે વ્યવસ્થિત પહેલા ફોલ્ડ કરવાનું છે ને પછી તમારે કેવી રીતના બધી લંબાઈ ને પહોળાઈ ને લેવી તે તમને સમજાવી દઉં. આ રીતે જેટલું તમારું કાપડ છે તે રીતે વ્યવસ્થિત આ રીતે આપણે ફોલ્ડ કરવાનું છે ત્રિકોણમાં. તો હું વ્યવસ્થિત ફોલ્ડ કરી લઉં છું. આ રીતે આપણે ફોલ્ડ કરવાનું છે, તમે જોઈ શકો છો. આ રીતે આપણે ગડીમાં હતું, બરાબર, ત્રિકોણમાં. આ રીતે ત્રિકોણમાં થવું જોઈએ. આ આપણી ખુલ્લી સાઈડ છે, આ આપણી પેક ગળી છે ને આપણે આ લેન્થ લંબાઈની છે. આપણે લેન્થ આ જગ્યાએ લેવાની છે, ખાસ ધ્યાન દેજો. આ રીતે ત્રિકોણ છે, જે નાનો ભાગ છે ને ખુલ્લો ભાગ છે ત્યાંથી આપણે લેન્થ લેવાની છે. આ વધેલું કાપડ છે પેલા આપણે કટ કરી લઈએ, તમને બતાવું તે રીતે. આ એક્સ્ટ્રા કાપડ, બરોબર, એને આપણે કટ કરી લેવાનું છે. પછી આપણે લંબાઈને કેવી રીતના સીટની લંબાઈને બધું લેવું તે તમને સમજાવું. જે ક્રોસ આવે તે પ્રમાણે જ આપણે આ બધું કાપડ રાખી દેવાનું, બાકી બધું વધેલું કાપડ આપણે કટ કરી લેવાનું છે. એ ખાસ ધ્યાન દેવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે ત્રિકોણમાં થશે. કાપડ મેન છે, કાપડ ફોલ્ડ કરવાની પદ્ધતિ ખાસ જાણજો. હવે જે ખુલ્લી સાઈડ છે ત્યાંથી આપણે લંબાઈ લેવાની છે, બરોબર. તો લંબાઈમાં હું બતાવું તે પ્રમાણે લેવાની છે. હવે આપણે નીચેની મોરી આ સાઈડથી રાખવાની છે, બરોબર. તો આપણે મોરીની નિશાની લગાવી લઈએ. તો મોટા બહેનો માટે આપણે 7 ઇંચ, હેવી સાઈઝ હોય તો તમે 7.5 પણ લઈ શકો, બરોબર. મીડિયમ સાઈઝ હોય તો તમે 7 ઇંચ માર્કિંગ કર્યું, બરોબર. ત્યાંથી આપણે લંબાઈ લેવાની છે. તો લંબાઈ આપણી છે 38 માંથી આપણે 6 ઇંચ બાદ કરી લેવાનું, એટલે આપણે 32 માં આપણે 2 ઇંચ ઉમેરીએ એટલે 34 ઇંચ આપણે માર્કિંગ કરવાનું છે, બરોબર. આ રીતે 34, કેમ કે આપણું 6 ઇંચનો બેલ્ટ આવશે એટલે ટોટલ આપણે 32 રહેશે ને 32 માં આપણે 2 ઇંચ ઉમેરી લેવાનું, તમારે જે હોય તે 34. તો 34 ઇંચ માર્કિંગ તો થોડું કાપડ વધે છે તો આપણે કટ કરી લઈએ. જે આપણે અહીંયા મોરીની નિશાની લગાવી ત્યાંથી આપણે માર્કિંગ કરવાનું છે, બરોબર. લેન્થ તમારે આ સાઈડથી લેવાની છે, જ્યાં મોરીનો ભાગ છે ત્યાંથી. એ ખાસ ધ્યાન દેજો, કેમ કે મોરીનો ભાગ આપણે જે કટ કરીને તમારે સિમ્પલ આપણે મોરી બનાવતા એવું બનાવવી હોય તો પછી તમારે ઉપરથી માર્કિંગ કરવાનું. પાયજામાની જેમ બનાવવી હોય તમારે ધોતી સલવાર તો તમારે અહીં ઉપરથી માર્કિંગ કરી નીચે કટ કરવાનું. પણ આપણે ત્રિકોણમાં ક્રોસમાં બનાવવાની છે એટલા માટે. થોડું આપણું કાપડ વધે છે લેન્થમાં એટલે મેં કટ કરેલું. તમારે પૂરેપૂરું આવતું હોય તો કટ કરવાની જરૂરિયાત નથી, બરોબર. આ રીતે થોડું આપણે ક્રોસમાં કટ કરી લઈએ. આ રીતે મેં કટ કરી લીધું. હવે આપણે સીટની લંબાઈ જોવાની છે. તો સીટની લંબાઈ આપણે અહીંથી 9 ઇંચ રાખવાની છે, બરોબર. તો 9 ઇંચ એક માર્કિંગ કરી લઈએ. આ રીતે અંદરની સાઈડથી આપણે 2, નાની બેબી હોય તો 1.5, બરોબર. આ રીતે 2, મોટી બહેનો માટે છે એટલે આપણે 2, ને હેવી સાઈઝ હોય તો તમે 2.5 પણ લઈ શકો.
ને આ રીતે આપણે ગોલાઈ આપી દીધી, આ રીતે અને કટ કરી લઈ. આ સીટની લંબાઈ થઈ, બરોબર. આ રીતના આપણી સીટની લંબાઈનું કટિંગ થઈ. અહીંયા આપણે જોઈન્ટ છે તો એને વચ્ચેથી ખોલી નાખવાનું છે, બરોબર. આ રીતે એક વખત આપણે ગળીમાં હતું એટલા માટે ખોલો. તમારે અહીંયા ખુલ્લો ભાગ હોય તો તમારે આ કટિંગ કરવાની જરૂરિયાત નથી. આ રીતે મેં કટિંગ કરી લીધું. હવે આપણે મોરીના ભાગે આપણે આ રીતે માર્કિંગ કરી લેવાનું છે. ત્યાં સુધી આપણે સિલાઈનું લેવાનું, એટલા માટે માર્કિંગ. આ માર્કિંગ કરી લીધું મેં. હવે સામેની બાજુ આપણે ધોતીમાં જે ખૂણાવાળો ભાગ છે ત્યાં અહીંયા આપણે 1.5 ઇંચ એક માર્કિંગ કરવાનું છે, બરોબર. 1.5 ઇંચ આ રીતે 1.5 ઇંચ કરીને આ રીતે તમારે થોડી ગોલાઈ દઈને કટિંગ કરી લેવાનું છે. આ રીતે થઈ ગયું, બરોબર. હવે આપણે જોવાનું છે આ રીતે તમને બંને પાર્ટ બતાવી દઉં ધોતીના કેવી રીતના તૈયાર થશે એ. પછી તમને બેલ્ટનું બતાવું, ઉપરનો બેલ્ટ કેવી રીતના તૈયાર થશે તે તમને સમજાવું, બરોબર. આ રીતે આપણું તૈયાર થશે. આ રીતે આપણો આ સીટની લંબાઈ છે, બરોબર. આ રીતેનું કટિંગ થશે. આ એક પાર્ટ આપણો, બંને અલગ અલગ પાર્ટ કરી લીધા મેં આ રીતે. ને આ ચપટી આપણે આ રીતે સામે સામે લેવી. નેક્સ્ટ વિડીયોમાં જ્યારે તમને હું સિલાઈ બતાવીશ ત્યારે બતાવીશ. આ આપણો બીજો પાર્ટ છે ધોતીનો, બરોબર. તો આ રીતે થશે. આ સીટની લંબાઈ છે, આ નીચેનો પાર્ટ છે ને આ આપણો ઉપરનો પાર્ટ છે. આ રીતે થશે. સામે સામે પાર્ટમાં આપણે ચપટી લેવાની થશે. હવે નેક્સ્ટ વિડીયોમાં તે બતાવે. હવે આપણે જોઈ લઈએ સીટ. હવે આપણે ઉપરનો બેલ્ટ જોવાનો છે. તો એક વખત મેં ગળીમાં ફોલ્ડ કરેલો છે, બરોબર. એક વખત છે. હવે આપણે 32ની કમર છે તો 16 આવે, બરોબર. એમાં તમારે 7 ઇંચ વધારે લેવાનું, કેમ કે મારે ઇલાસ્ટિક નાખવાનું છે એટલા માટે. તો આપણે 7 ઇંચ વધારે, તમે 5 ઇંચ પણ લઈ શકો ને 6 ઇંચ પણ લઈ શકો, તમારી પસંદગી ઉપર છે. મેં 7 ઇંચ એક્સ્ટ્રા લીધેલું છે કાપડ, બરોબર. આ રીતે હવે આપણે જે ઉપરના બેલ્ટની લંબાઈ જોવાની છે. તો આપણે 6 ઇંચનો બેલ્ટ કરવાનો છે, બરોબર. સીટ આ લંબાઈ કરવાની છે. તો આપણે એમાં 3 ઇંચ એક્સ્ટ્રા કર્યા વધારે. આપણે આ જે પટ્ટી છે ફોલ્ડ કરવા માટે નીચે સિલાઈ જાય એટલા માટે, એટલે હું 9 ઇંચ લીધું, બરોબર. 9 ઇંચે આપણે આ રીતે લઈ લેવાનું છે. તમારે જે લંબાઈ હોય તેમાં તમારે 3 ઇંચ વધારે લેવાનું. ઉપરનો આપણો બેલ્ટ ફોલ્ડ થશે. ઇલાસ્ટિક રાખવાનું છે તો ઇલાસ્ટિક આપણું 2 ઇંચનું છે એટલે, બરોબર. આપણે 3 ઇંચનો બેલ્ટ રાખીએ તો આપણું કમ્પ્લીટ થાય એટલા માટે મેં વધારે રાખેલું છે. આ રીતે આપણું આ ઉપરનું બેલ્ટનું કટિંગ થઈ ગયું. લંબાઈ ને પહોળાઈ મેં બતાવેલું તે પ્રમાણે કરો. જે તમારો કમરનો ભાગ છે, કમર છે એના તમારે અડધું કરવાનું ને એમાં તમારે 6 થી 7 ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું. થોડું કાપડ ઓછું હોય તો ઓછું પણ લઈ શકો, તમારી પસંદગી ઉપર હોય છે. આ વધેલું કાપડ છે તેમાંથી જ આપણે કટ કરેલો છે બેલ્ટ. આ રીતે આપણે બંને પાર્ટ આપણે અલગ કરી દઈએ બેલ્ટના. આ રીતે ઉપરના બેલ્ટની તમે લંબાઈ પણ ઘટાડી શકો. 6 બદલે 5 ઇંચનું પણ કરી શકો, બરોબર. આ રીતે આપણે ઉપરનો બેલ્ટનું કટિંગ થઈ ગયું છે ને આ રીતે આપણે નીચેના પાર્ટના ધોતીના કટિંગ થઈ ગયું છે. હવે નેક્સ્ટ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ કે કેવી રીતના આની સિલાઈ કરવી ધોતીની, બરોબર. તો આ રીતે ઘણા બહેનોની ઘણા ટાઈમથી રિક્વેસ્ટ આવતી કે મોટા બહેનોને આપણે કેવી રીતના 3 મીટરમાંથી ધોતીનું કટિંગ કરવું ને સિલાઈ કરવી મેડમ બતાવો. તો આ વિડીયો મેં તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાની પૂરી કોશિશ કરી છે. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, વિડીયો લાઇક કરજો અને કોમેન્ટ પર જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ધન્યવાદ.